આજે આપ સૌના આશીર્વાદથી બનાસકાંઠાના સાંસદ બન્યા છે એવા બેન શ્રી જ્ઞાનીબેન, થરાદના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ, બ્રહ્મ સમાજના આગેવાન હેમતરામબા, હેમુભાઈ જોશી, ભગવાનભાઈ, બીકે જોશી સાહેબ અને સમગ્ર ચૂંટણીમાં આર્થિક મદદ કરી ક્યાંય અટકાવવા ના દીધા કે જેટલું જોઈએ એટલું ફંડ આપીશ પણ ચિંતા નથી કરવાની એવા રાજુભાઈ જોશી. હજી 50-60 લાખ રૂપિયા રાજુભાઈના માથે હશે. અને મારી આજે માઇક ઉપર બોલું છું એવી રાજકીય શરૂઆત કરી છે એવા મારા રાજકીય ગુરુ કેપી ગઢવી સાહેબ, ભાઈ શ્રી અમારા જુજારુ તાલુકા કોંગ્રેસ સમિતિ વાવના પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ, મનુભાઈ, અભુજી, બીકે સાહેબ નું તો કીધું પહેલા જ. બીકે સાહેબ આખી ચૂંટણીની વહીવટી પ્રક્રિયા આખા જિલ્લાનું સંભાળતા હતા. એટલે અહીં મારે ભાષણ કરવાનો ગુલાબસિંહ ના હોય કે સમાજ જીવન કઈ રીતે જીવવું એ જીવનની રાહ જે બતાવી છે એવો બ્રહ્મ સમાજ બેઠા હોય ત્યારે આપણે ભાષણો કરવાના ના હોય કે સમાજ જીવનમાં મનુષ્ય તરીકે શું કરવું એની સલાહ જ્યારે આ બ્રાહ્મણ સમાજે આપતા હોય, મનુષ્ય અવતાર તરીકે કઈ રીતે જીવન જીવવું એની રાહ તમારી પાસે શીખવાની હોય ત્યારે તમારી પાસે મારે ભાષણો કરવાના ના હોય. આપ તો નમન પૂજન ને વંદનીય સમાજ છો, ગાય અને બ્રાહ્મણ એ પૂજનીય છે ત્યારે અહીં વિશેષ ભાષણો ન કરાવરાય. પણ રાજુભાઈ મને હમણાં કહેતા હતા કેજો એટલે મને નામ યાદ આવ્યું હેમુભાઈ ભીલડીથી, આપણે બાબુભાઈ ને ભીલડીથી બાબુભાઈ કેપી સાહેબ, જયારે ભાજપ શું છે ભાજપની ગાડીમાં કોઈ બેહવા તૈયાર નતું ત્યારે આ બ્રહ્મ સમાજના બાબુભાઈને વાવ વિધાનસભા ચૂંટણી લડાયા. તમે બધા તાકાત લગાવીને એ ટાઈમે પણ 18 થી 22,000 વોટ મળ્યા હતા. ભાજપનું કોઈ નામ નતું લેતું ત્યારે તમારો ઉપયોગ કર્યો. જયારે ભાજપનો ચારેક કળાએ સમય આવ્યો ત્યારે બ્રાહ્મણો બધી સમાજો ક્યાંય ગયા ભગવાન જાણે, જે ભાજપમાં નતા એ કબજો લઈ લીધો એટલે જાગવાનો સમય છે, મહેરબાની કરો. રમેશમાં ભલે આ વિસ્તારમાં અમૃતભાઈ ભાખરીને કાલે મેં સરપંચને ફોન કર્યો, અમૃતભાઈ કીધું આજ તો ના આવ્યા તો હવે આપણા બે એની મિત્રતામાં કાંઈક કમી લાગે કે ના હું 10 જણા ભાખરીથી લઈને આવીશ. બ્રહ્મ સમાજ ના હોય તો રાજકારણ કે સમાજ જીવન જીવવું અઘરું છે. તમે બધાને જયારે રાહ બતાવો છો ત્યારે આપને વિનંતી કરું છું. રાજુભાઈ, આજે આ સમાજે કોઈ પણ ચૂંટણી હોય કે સમાજ જીવન જીવવું હોય, આજે ભલે તમે કદાચ ઓછા વોટ આપ્યા હોય પણ હેમતરામબા, બીકે જોશી સાહેબ, રાજુભાઈ ના બધા આખી ચૂંટણી લડ્યા છે અને આ ચૂંટણી જીતના જસના ભાગીદાર તમારી સામે જ બેઠા છે. બ્રાહ્મણ સમાજનો મોટો હિસ્સો છે ત્યારે જીત્યા છે. રાજાઓ રાજ ચલાવતા હતા પણ સલાહ તમારી જ લેવી પડતી હતી. એટલે જ્ઞાનીબેનના સલાહકાર તરીકે રાજુભાઈ બીકે જોશી હતા ને એના પરિણામે આટલા સુધી આપણે પહોંચ્યા છે. નહીંતર સામે તો ઘણા બધા કાવા દેવા હતા. એટલે બ્રાહ્મણ સમાજ સિવાય ક્યારેય રાજકારણ કે સમાજ જીવન ચાલતું નથી. એટલે આપને વિશેષ નથી કહેતો પણ સમયને સમજો. તમે બુદ્ધિજીવી છો પરંતુ ભગવાન જાણે જેમ મને રબારીને પણ શંકર ભગવાને શીખી ઈર્ષા આપી તેમ તમને ઈર્ષા આલી છે શું છે સમજાતું નથી. નહીતર ધારાસભ્ય તમે જો આજે ગુલાબસિંહ કેપી ગઢવી સાહેબ મારું નામ ચાલે છે, અમારું એક કોઈનું ના ચાલતું હોત, અમીરામભાઈ ના ગયા હોત તો ધારાસભ્ય તરીકે સિંગલ નામ વાવ વિધાનસભામાં અમીરામભાઈ નું હોત. આ અમૃતભાઈ બેઠા છે બ્રહ્મચારી બાપુની જગ્યામાં કહું છું. જયારે ભાજપમાં જવાનું હતું અમૃતભાઈને મેં ફોન કર્યો હેમતરામબા કે અમે જવાબદારી લઈને અમીરામભાઈને ભાજપમાં ના જવા દો. લોકસભાની ચૂંટણીની વાત કરું છું. બ્રહ્મચારીની જગ્યામાં અમૃતભાઈ સરપંચ ભાખરીને પૂછજો. એનું જવાબદારી મેં બેનને નથી પૂછ્યું પણ પૂછી લો કેપી સાહેબને, ગુલાબભાઈને કોંગ્રેસમાં જોઈન્ટ કરી દો. બેન જીતી જાય તો સિંગલ ઉમેદવાર અમીરામભાઈ આ બેઠા. અમૃતભાઈ કીધું હતું ને અમૃતભાઈ? હા રમેશમાં હા હેમતરામભાઈએ કીધું હતું. એટલે જ્યારે કોઈ પણ જયારે મુસીબતો હોય ત્યારે મુસીબતમાંથી રસ્તો કાઢે એ જ બુદ્ધિ હોય. ત્યારે આપને કહું છું કે હવે સમજીને વળાંક લઈ લો અને તમારા માટે કાયમી દ્વારો ખુલ્લા છે. જ્યાં જ્યાં જે માગશો એ કોંગ્રેસ પાર્ટી ક્યારેય કઈ પાછી પાણી કરતી નથી. અને રાજુભાઈ જેવા ભામાસા બેઠા છે એટલે તમારે કોઈને નાના મોટી ચૂંટણી લડવી હોય ને તો આર્થિક મદદ કરશે પણ સામે હવે લાંબુ લાગતું નથી. એટલે વળાંક લઈ લો. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.